નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 6.3ના લગભગ દાખલા જોતા હતા। એમાં 5 દાખલા સુધી જોયું હતું। હવે છઠ્ઠા દાખલાથી આપણે આગળ જોઈએ। રકમ આપણને આપેલી છે કે 441 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો। બરાબર, 441 મીટર સ્ક્વેર બાજુવાળા ચોરસની બાજુનું માપ એ આપણે શોધવાનું છે। તો અહીંયા આપણને રકમ ઉપરથી ખ્યાલ આવે છે કે આપણને ચોરસનું ક્ષેત્રફળ આપી દીધેલું છે મીટર સ્ક્વેર, સોરી અહીંયા ભૂલ, બાજુવાળા નહીં પણ ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ। બરાબર, એ ચોરસનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે અને એની બાજુનું માપ શોધવાનું છે। તો આપણને ખ્યાલ છે કે બાજુનું માપ શોધવા માટે આપણે એને ધારી લઈશું। તો આપણે અહીંયા ધારીએ કે ભાઈ ધારો કે ચોરસની બાજુનું માપ બરાબર x। હવે અહીંયા ક્ષેત્રફળ છે મીટર સ્ક્વેરમાં છે, તો આપણે એનો એકમ પણ આપણે અહીંયા લખી શકીએ છીએ x મીટર। બરાબર, હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, ચોરસનું ક્ષેત્રફળ બરાબર તો બાજુનો સ્ક્વેર અથવા લંબાઈનો સ્ક્વેર કે એલ સ્ક્વેર એમ લખવું હોય તો પણ ચાલી શકે। બરાબર, તો અહીંયા બાજુનો સ્ક્વેર, તો એનો અર્થ થશે કે હા એક્સ મીટર એનો સ્ક્વેર, તો અહીંયા એક્સ સ્ક્વેર એમ આપણે લખી શકીએ। બરાબર, અહીંયા આપણને ક્ષેત્રફળનું મૂલ્ય આપેલું છે 441 મીટર સ્ક્વેર। બરાબર, આને આપણે આમને આમ જ રાખવું હોય તો પણ ચાલશે। બરાબર, એમને એમ રાખવું હોય તો પણ આપણે અહીંયા લખી શકીએ। તો હવે આપણે બસ આમાં એક્સની કિંમત શોધી નાખીએ। બરાબર, તો અહીંયા આપણે લખી શકીએ કે એક્સ સ્ક્વેર બરાબર 441। બરાબર, તો માટે એક્સ બરાબર વર્ગમૂળમાં 441। હવે અહીંયા 441નું વર્ગમૂળ આપણે શોધવું પડશે। આમ તો મૌખિક તમને બધાને ખ્યાલ હશે જ, પણ આપણે ભાગાકારની રીતે 441નું વર્ગમૂળ શોધી નાખીએ। બરાબર, તો અહીંયા જો આપણે હવે સોપાનું લખતો નથી કારણ કે હવે કમ્પ્લીટ તમને પ્રેક્ટિસ છે, તો આપણે 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 2 દુ 4, 4માંથી 4 જશે તો 0, ઉપરથી ઉતાર્યા 41। અહીંયા આપણે ભાજકને બમણું કરીએ એટલે 2 ને 2 થશે 4। હવે અહીંયા આ 3 ડિજિટનું છે એટલે વર્ગમૂળ 2 ડિજિટમાં આપણને મળશે। તો અને 41 એટલે 4ના જોડે હું 1 મૂકી અને એનો ગુણાકાર કરીશ તો 41 સરળતાથી આપણને મળશે। તો અહીંયા 41 41। હવે અહીંયા +1 જો ફરીથી હું કરું તો આ થશે 42, એટલે કે આપણો જે તાળો મેળવવાની પદ્ધતિ હતી તો 21 દુ 42। બરાબર, તો આ ગણતરી સાચી છે, એટલે કે અહીંયા એક્સ બરાબર 21 મીટર, તો આ ચોરસની બાજુનું માપ આવશે 21 મીટર। બરાબર, માટે ચોરસની બાજુનું માપ બરાબર 21 મીટર। બરાબર, તો ખૂબ સરળતાથી આપણે આવા દાખલા કરી શકીએ, પણ આમાં આ જે વર્ગમૂળ કાઢવા માટેની આ મેથડ છે એ આપણે બતાવવી જરૂરી છે। બરાબર, ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ 7મો દાખલો। એમાં આપણને આપેલું છે કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં બી બરાબર 90° છે। બરાબર, 7મો દાખલો છે, એમાં આપણને ત્રિકોણનો પ્રકાર પણ આપી દીધેલો છે। કાટકોણ ત્રિકોણ એબીસીમાં માપકોણ બી બરાબર 90°। બરાબર, પહેલેથી આપણને કહી દીધેલું જ છે। હા, તો પહેલો પ્રશ્ન છે કે જો AB બરાબર 6, બરાબર,
AB बराबर 6 सेंटीमीटर, BC बराबर 8 सेंटीमीटर, BC बराबर 8 सेंटीमीटर, तो AC शोधो। तो अहींया AC बराबर આપણે શોધવાનું છે। તો વિદ્યાર્થીઓ તમને અગાઉ આપણે પાયથાગોરસના પ્રમેયનો અભ્યાસ કર્યો છે અને એ પાયથાગોરસનો પ્રમેય કોને લાગુ પડે છે? કાટકોણ ત્રિકોણ માટે। તો અહીં આપણે એની રફ આકૃતિ પણ આપણે દોરવી હોય તો અહીંયા દોરી શકાય છે। તો આપણે આ કાટકોણ ત્રિકોણ બતાવ્યો, બરાબર। અહીંયા બી કાટખૂણો છે એ આપણને ખ્યાલ જ છે, એટલે કે બી અહીંયા તો આ બનશે એ અને અહીંયા સી, અથવા અહીંયા એ લોકો અહીંયા કોઈ પણ જગ્યાએ લઈ શકાય। એનું માપ તો હા એ બી તો 6 સેન્ટીમીટર છે, બીસી 8 સેન્ટીમીટર છે, બરાબર। તો અહીં આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે આ કાટકોણ ત્રિકોણમાં બી એ કાટખૂણો છે, તો કાટખૂણાની સામેની બાજુ શું થશે? કર્ણ। તો અહીંયા આપણે લખીએ કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં એસી રેખાખંડ કર્ણ છે, બરાબર। તો અહીંયા લખીએ આપણે માટે પાયથાગોરસ પ્રમેય અનુસાર, તો એ વિધાન તમને યાદ હશે જ પાયથાગોરસનું, બરાબર। તો શું હતું? તો કે કર્ણનો સ્ક્વેર બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો, બરાબર। તો આપણે અહીંયા એનો મૂળાક્ષરો સ્વરૂપે જ લખું છું, એસી સ્ક્વેર ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર। તો અહીંયા જો એસી એટલે કર્ણ, તો કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુ, તો એક બાજુ છે એબી, બરાબર, અને બીજી બાજુ છે બીસી, બરાબર। તો હવે આપણે આમાં કિંમતો મૂકીએ। તો અહીંયા એબી બરાબર 6, તો અહીંયા 6 સેન્ટીમીટરનો સ્ક્વેર પ્લસ બીસી એ 8 છે, તો 8 સેન્ટીમીટરનો સ્ક્વેર, બરાબર। એટલે કે અહીંયા 6નો સ્ક્વેર થશે 36 અને 8નો સ્ક્વેર થશે 64, તો અહીંયા થશે 100। તો અહીંયા જુઓ તમે એસી સ્ક્વેર ઇક્વલ ટુ 100। તો હવે માટે એસી ઇક્વલ ટુ શું થશે? સ્ક્વેર રૂટમાં 100 થશે, બરાબર, સ્ક્વેર રૂટમાં 100। એટલે કે હવે આપણે આનું વર્ગમૂળ કાઢીશું। તો વર્ગમૂળ કાઢીએ એટલે એ ભાગાકારની રીતે જ આપણે કાઢી લઈએ, બરાબર, 100। તો ચલો હવે અહીંયા એકમ અને દશક એ ભાગ પડશે, તો અહીંયા 1 વધશે, તો આ 1 અને 2ના વર્ગ વચ્ચે, એટલે કે 1 વડે જ ભાગ ચલાવીશું। તો 1 એકા 1, 1માંથી 1 ગયો તો 0, ઉપરથી 2 શૂન્ય ઉતાર્યા, આને આપણે ડબલ કરી દઈએ તો 1 ને 1 થશે 2। આપણે શૂન્ય જ લાવવાનું છે, તો 2 જોડે શૂન્ય મૂકીએ અને એનો ગુણાકાર 20નો ગુણાકાર 0 સાથે કરીએ, બરાબર। તો અહીંયા શું મળશે આપણને? 0 0, બરાબર। તો આ શૂન્ય મળી ગયું। 20માં પણ આપણે 0 ઉમેરી દઈએ તો મળશે 20, એટલે કે 10 ગુણ્યા 2 તો થઈ જશે 20, બરાબર। તો આપણે અહીંયા તાળો પણ મેળવ્યો। તો માટે એસી બરાબર શું થશે? 10, બરાબર। તો આ એસીનું માપ આપણને અહીંયા મળી ગયું, બરાબર। તો વિદ્યાર્થીઓ જ્યારે પણ આ પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે આ ગણતરી બતાવવી જરૂરી છે, ડાયરેક્ટ સીધું આપણે અહીંયા મૂકવાનું નથી, બરાબર। તો એસીનું માપ આપણને અહીંયા મળ્યું છે 10 સેન્ટીમીટર, બરાબર। અહીંયા પણ આપણે એનો એકમ 10 સેન્ટીમીટર, ઓકે। ચાલો હવે એમાં બીજો એક દાખલો પણ આપેલો છે, આમાં જ એની રકમ છે, જો એસી બરાબર 13 સેન્ટીમીટર હોય, અહીંયા બીજો દાખલો છે એસી બરાબર 13 સેન્ટીમીટર, ઓકે। બીસી બરાબર 5 સેન્ટીમીટર, બીસી બરાબર 5 સેન્ટીમીટર હોય તો એબી શોધો એમ કીધું છે, એબી। તો અહીંયા ફરીથી આપણે એની રફ ફિગર ડ્રો કરી દઈએ। તો આકૃતિ દોરવાથી તમને ખ્યાલ આવી જશે કમ્પ્લીટ। આ બી એ કાટખૂણો બનશે, તો અહીંયા હું એ મૂકું ને અહીંયા સી મૂકું। તો હવે એસીનું માપ આપી દીધેલું છે આપણને 13 સેન્ટીમીટર, બરાબર। બીસીનું માપ આપી દીધેલું છે 5 સેન્ટીમીટર અને એબીનું માપ શોધવાનું છે।
બરાબર. તો અહીંયા ફરીથી આપણે એની પાયથાગોરિયન ત્રિપુટી છે એ પણ જો યાદ કરીએ તો પણ આપણને ખૂબ સરળતાથી આનો જવાબ મળી શકે. તો આપણે અહીંયા લખીએ કે કાટકોણ ત્રિકોણ ABCમાં એસી રેખાખંડ કર્ણ છે માટે પાયથાગોરસ પ્રમેય અનુસાર, બરાબર. તો પાયથાગોરસ પ્રમેય અનુસાર હવે તમને ખ્યાલ આવી ગયો છે કે શું મળશે આપણને, તો કે AC² = AB² + BC². તો આ જે વિધાન છે એ તમને કમ્પ્લીટ આવડવું જોઈએ વિદ્યાર્થીઓ, બરાબર. તમને ખ્યાલ આવવો જોઈએ કે AC એ શું સૂચવે છે, કર્ણ છે. AB એ શું છે, તો કાટખૂણો બનાવતી એક બાજુ, અને BC એ પણ કાટખૂણો બનાવતી બીજી બાજુ છે. તો આપણે એમાં મૂલ્ય મૂકી દઈએ. તો AC નું માપ આપણને આપેલું છે, એટલે કે અહીંયા 13² = AB નું માપ આપણે શોધવાનું છે. AB નો સ્ક્વેર એમને રાખીએ, અને BC નું માપ આપણને આપેલું છે 25. સાદરૂપ આપી દઈએ તો અહીંયા જુઓ 13 નો વર્ગ થશે 169 = AB² + 5 નો વર્ગ થશે 25. હવે AB નો સ્ક્વેર છે, બરાબર, એ શોધવો છે. તો આપણે શું કરીએ, 25 ને આપણે આ બાજુ લાવી દઈએ અને AB² ને આ બાજુ લઈ લઈએ, બરાબર. એ બરાબરની આ બાજુ જ છે, ખાલી ફક્ત 25 ને આ બાજુ લાવવા પડશે. અહીંયા જુઓ AB² = 169. હવે આ +25 છે આ બાજુ આવશે તો શું થઈ જશે, -25 થઈ જશે. તો માટે AB² = 144 થશે, બરાબર. તો માટે AB = √144, બરાબર. હવે 144 નું વર્ગમૂળ તમને બધાને ખ્યાલ છે જ, પણ તે છતાંય આપણે અહીંયા પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે એની રીત કરી અને શોધવું પડશે આપણે, ભાગાકારની રીત. તો ચલો અહીંયા એકમ દશક 1 એટલે એક જ ભાગ ચાલશે. 1 × 1, 1 માંથી 1 જાય 0, ઉપરથી ઉતારી લઈએ 44 + 1, તો 1 ને 1 થશે 2, બરાબર. હવે અહીંયા આ 3 ડિજિટ છે એટલે 2 ડિજિટમાં આપણને મળશે. તો આપણી પાસે 2 છે, તો 2 સાથે હું 2 લઉં તો 22 નું થશે 44, બરાબર. તો સરળતાથી આપણને આ વર્ગમૂળ મળી જશે 44. એટલે આ 0, અહીંયા +2 મૂકીએ ફરીથી, તો આ થશે 24. 24. તો આ 12 દુ 24 આવી ગયા આપણા. એટલે કે માટે AB = 12, બરાબર. એકમ આપણને બધાને ખ્યાલ છે કે અહીંયા સેન્ટીમીટર આપેલું છે, તો આનો પણ એકમ શું થશે, સેન્ટીમીટર જ થશે, બરાબર. તો આ AB નું માપ પણ આપણે સરળતાથી શોધી શકીએ, બરાબર. ઓકે, ચાલો. ત્યારબાદ 8મો દાખલો છે એ જોઈએ આપણે. આઠમો દાખલો રકમ આપણને આપેલી છે, હું વાંચું છું. એક માળી પાસે 1000 છોડ છે, બરાબર. તે આ છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે. તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈશે, બરાબર. તો માળી પાસે કુલ 1000 છોડ છે, 1000 છોડ છે, અને એને હાર અને સ્તંભની સંખ્યા સમાન રાખવી છે, બરાબર. તો આ જે છે એ હાર થશે. એટલે હું એમ માનું કે આ 3 હાર જો એને રાખવી હોય તો સ્તંભ પણ કેટલા બનાવવા પડે, 3. એટલે અહીંયા આ એક સ્તંભ થાય, આ બીજો સ્તંભ થાય, અને આ ત્રીજો સ્તંભ. તો હાર અને જે સ્તંભ છે એની સંખ્યા સમાન થઈ શકે, બરાબર. તો આ રીતની સિમેટ્રિકલ એને ગોઠવણી કરવાની છે, બરાબર. તો આપણને એમ કીધું છે કે માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા વધુ છોડની જરૂર પડશે. તો આપણને અહીંયા હાર અને સ્તંભની સંખ્યા ખબર પડે તો જ આપણે આનો ઉકેલ મેળવી શકીએ. તો આપણે અહીંયા ધારો કે હારની સંખ્યા બરાબર x છે એવું આપણે માનીએ છીએ, બરાબર. અને અહીંયા રકમમાં જો આપેલું છે આપણને કે દરેક એવી રીતે રોપવાના છે કે બગીચામાં હાર અને સ્તંભ
એ બંનેની સંખ્યા સમાન મળે, બરાબર. તો અહીંયા એક હાર એટલે આડી આમ થશે, બરાબર, આ રીતે આમ આડી, બરાબર, અને એમાં પછી છોડ આપણે રોપીશું તો એના સ્તંભ બનશે, એટલે બંનેની સંખ્યા પણ કેવી જોઈએ? સમાન જ થવી જોઈએ. તો અહીંયા ફરીથી આપણે લખીએ હારની સંખ્યા બરાબર x, તો માટે સ્તંભની સંખ્યા બરાબર પણ શું થશે? x જ થશે, કારણ કે બંને સમાન સંખ્યામાં આપણે રાખવાના છે, બરાબર. તો એક હારમાં હારની સંખ્યા x છે અને એ હારમાં રોપેલા છોડ દ્વારા જે સ્તંભ બને છે, બરાબર, એ સ્તંભની સંખ્યા પણ કેવી છે? x. તો માટે આપણે અહીંયા લખીએ કે કુલ છોડની સંખ્યા બરાબર, તો આપણે શું લખી શકીએ? તો હારની સંખ્યા બરાબર એના ગુણ્યા પ્રત્યેક હારમાં રોપેલ છોડ દ્વારા છોડની સંખ્યા, એટલે કે એના આપણે શું આના સ્તંભ તરીકે લઈશું, બરાબર. છોડની સંખ્યા, તો છોડનો આખો એક સ્તંભ લાઈન, તો એના સ્તંભ તરીકે લઈશું. તો તમે જુઓ કે અહીં હારની સંખ્યા તો x છે જ અને સ્તંભની સંખ્યા પણ કેટલી છે? x છે. કુલ છોડ તો એ આપણને આપી દીધેલા છે શરૂઆતમાં જ કે 1000 છે. તો બસ આપણે હવે આને ધ્યાનમાં લઈએ ગણતરી માટે. તો તમે જુઓ કે x ગુણ્યા x તો થશે x². તો આપણે અહીંયા લખી શકીએ કે 1000 બરાબર x². તો માટે x બરાબર સ્ક્વેર રૂટમાં શું થશે? 1000, બરાબર. હવે અહીંયા તમે જુઓ કે 1000 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ આપણે તે છતાંય ઓછામાં ઓછા કેટલા છોડ હજુ વધારે જોઈશે કે જેથી હાર અને સ્તંભ બંનેની સંખ્યા સમાન થઈ શકે. એના માટે આપણે અહીંયા 1000નું પહેલાં સ્ક્વેર રૂટ કાઢવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો ચાલો હું અહીંયા લખું છું, થોડી જગ્યા કદાચ ઓછી પડે. ઓકે, ચલો અહીંયા 1000, બરાબર. એકમ દશક એટલે 10 વધે છે, તો અહીંયા 3નો વર્ગ 9 થશે, બરાબર. એટલે એના માટે આપણે ભાગ ચલાવી દઈએ તો 3 તરી થશે 9, 10માંથી 9 જશે તો 1, ઉપરથી આ 2 શૂન્ય ઉતારી લઈએ, ભાજકના આપણે ડબલ કરીએ તો થશે 6, બરાબર. હવે અહીંયા તમે જુઓ કે 6 સાથે મારે કોઈ એક સંખ્યા ઉમેરવી એવી જોડવી પડશે ને એનો ગુણાકાર પાછો એના સાથે જ કરીશું. જો અહીંયા 61 ગુણ્યા 1 કરીશ તો 61 આવશે, પણ અહીંયા ધારો કે હું 62 ગુણ્યા 2 કરું તો આ સંખ્યા વધી જશે, 124 થશે, બરાબર. એટલે આપણે અહીંયા 1 જ મૂકવો પડશે. તો 1 વડે આનો ગુણાકાર કરીએ તો 61, 9 અને 39 વધશે, બરાબર. તો હવે આ જે આપણે આટલી એક્સરસાઇઝ કરી એમાંથી આપણને શું મળે છે? તો કે આ 1000 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર. તો આપણે અહીંયા બરાબર ફરીથી યાદ કરીએ, પહેલાં જે રીત કરતા હતા એ જ રીત કે 31નો સ્ક્વેર લેસ ધેન 1000 આપણે લખી શકાય, બરાબર, કારણ કે 31નો સ્ક્વેર છે એ 1000 કરતાં નાનો છે. તો ફરીથી આપણે એમ વિચારીએ કે આ 1000 છે એ કઈ બે સંખ્યાઓના વર્ગ વચ્ચે છે. તો એક લિમિટ તો મળી ગઈ આપણને 31, તો બીજી એનાથી આ સંખ્યા કઈ હોઈ શકે? તો કે 32નો સ્ક્વેર, કારણ કે 32નો સ્ક્વેર થશે 1024, બરાબર. માટે 32નો સ્ક્વેર બરાબર 1024. તો હવે આ સંખ્યાનો વર્ગ એમાંથી આપણે આ 1000 બાદ કરી નાખીએ, બરાબર, તો જે ખૂટતા છોડની સંખ્યા છે એ આપણને મળી જશે, બરાબર. ચલો એનો હું અહીંયા લખું છું, ખૂટતા છોડની સંખ્યા બરાબર, તો 32નો વર્ગ છે 1024 અને આપણા પાસે છોડ છે 1000, એટલે કે અહીંયા 24 છોડ જોઈશે, બરાબર. એના હાર અને સ્તંભ સમાન સંખ્યામાં બનાવવા માટે
બીજા 24 જોઈશે છોડ, એટલે કે 1000 છોડ તો એના પાસે હતા જ અને વત્તા બીજા 24 છોડ એ લેશે તો એના હાર જેટલી હાર બનશે એટલા જ સ્તંભ અહીંયા બની શકશે, બરાબર. તો આ પણ કૂટ પ્રશ્ન જેવો આપણે કોયડા જેવો જ પ્રશ્ન છે એમ કહી શકાય અને આપણે આ રીતે એને સોલ્વ કરી શકીએ. ઓકે, અહીંયા આ જે પ્રશ્ન આપણો હતો એમાં આપણે આ ચેપ્ટરની એટલે કે વર્ગ અને વર્ગમૂળની રીતનો જ આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. ઓકે, ચાલો ત્યાર પછી હા 9મો દાખલો છે એ પણ લગભગ કૂટ પ્રશ્ન જેવો જ છે. જો હું રકમ વાંચું છું કે એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભની સંખ્યા સમાન રહે. હાર અને સ્તંભની સંખ્યા. તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે, બરાબર, બહાર રહેશે. તો અહીંયા પણ તમે જુઓ કે આપણે પીટી માટે કવાયત જે છે, આમ તો આપણે શનિવારે જ્યારે એમડીનો પીરિયડ હોય ત્યારે તમને બધાને ખ્યાલ જ છે કે આપણે એક લાઇનમાં ઊભા રહીએ છીએ અને એ લાઇન આડી અને ઊભી બંને લાઈનો આપણે વ્યવસ્થિત છે કે નહીં એમ ચેક કરીએ છીએ, બરાબર. તો અહીંયા આડી અને ઊભી એટલે કે હાર અને સ્તંભ એ સમાન સંખ્યામાં થવા જોઈએ એમ આપણને કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા હારની સંખ્યા અને એમાં રહેલા વિદ્યાર્થીઓ એમ આપણે ધારીએ તો આપણને ખ્યાલ આવશે. તો ધારો કે આડી હારની સંખ્યા બરાબર x, બરાબર. અને બીજું આપણે શું ધારીએ કે પ્રત્યેક હારમાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા તો એ પણ કેવી હશે? x જ હશે, કારણ કે તો જ એ સમાન થઈ શકે. જેટલી હાર છે એટલા જ સ્તંભ તો જ રચાઈ શકે, બરાબર. તો માટે કુલ વિદ્યાર્થીઓ બરાબર, તો અહીંયા શું થશે તો કે હારની સંખ્યા ગુણ્યા હારમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા. હારની સંખ્યા ગુણ્યા હારમાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર. તો હારની સંખ્યા છે x અને હારમાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા પણ છે x. કુલ વિદ્યાર્થીઓ આપણને કીધેલું છે કે છે 500, બરાબર. તો માટે આપણે લખી શકીએ કે x² બરાબર 500 અને અહીંયા x બરાબર સ્ક્વેર રૂટમાં 500, બરાબર, સ્ક્વેર રૂટમાં 500, બરાબર. તો આપણે આનું વર્ગમૂળ પહેલાં કાઢી જોઈએ. 500 એ પોતે પૂર્ણ વર્ગ નથી એવા તમને ખ્યાલ છે, બરાબર. પણ આપણે કેટલા વિદ્યાર્થીઓ બહાર રહે છે એ શોધવાનું છે. તો ચાલો એકમ દશક અહીંયા 2 દુ 4 વડે 5 ચલાવીએ, 1 ઉપરથી ઉતાર્યો 0, આને ડબલ કરી દઈએ તો 2 ને 2 થશે 4, બરાબર. હવે અહીંયા હા 4 છે તો જો 1 મૂકીશું તો 41 એકા 41 થશે અને 2 મૂકીએ તો 41 દુ 84 અને જો 3 મૂકીએ તો એ સંખ્યા 100 કરતાં વધશે. એટલે આપણે અહીંયા 2 મૂકીએ ને અહીંયા પણ 2 મૂકીએ તો આ થશે 84, એટલે કે શેષ કેટલી વધશે? 16 વધશે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે 22 જે છે 22નું વર્ગ એ 500 કરતાં નાની સંખ્યા થશે, 500 કરતાં નાની, બરાબર. તો અહીંયા આપણે સરળતાથી લખી શકીએ કે 22નો સ્ક્વેર લેસ ધેન 500 લેસ ધેન 23નો સ્ક્વેર, બરાબર. તો હવે તમે જુઓ કે અહીંયા આ 23નો વર્ગ જે આપણે અગાઉના દાખલામાં જોયું હતું તો 500 જે છે એ 22ના વર્ગ અને 23ના વર્ગ વચ્ચે આવતી સંખ્યા છે. હવે રકમમાં આપણને શું આપેલું છે કે અહીંયા નિશાળના કેટલા વિદ્યાર્થીઓ ગોઠવણી કરવાથી બહાર રહેશે, બરાબર, બહાર રહેશે. ગોઠવણી આપણે
આ રીતની ગોઠવણી આપણે કરવાની છે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન રહે, બરાબર. તો કેટલા વિદ્યાર્થીઓ એમાં નહીં ગોઠવી શકાય આપણે, બરાબર. તો આપણે હવે આમાંથી જ સમજવાની જરૂર છે, કારણ કે હાર અને સ્તંભ તો 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર. તો અહીંયા જોયું કે 22નો વર્ગ જે છે એ 484 થશે. તો 484 લેસ દેન 500. તો આ ભાગની આપણે અત્યારે હાલ જરૂર નથી, કારણ કે 500માંથી 484 વિદ્યાર્થીઓની ગોઠવણી આ રીતે આપણે નિશ્ચિત કરી શકીએ. તો બાકીના કેટલા વધશે? તો 500માંથી આપણે 484 બાદ કરી નાખીએ તો 16 વિદ્યાર્થીઓ, એટલે કે અહીંયા પણ આપણને 16 શેષ વધી જ છે. તો શેષ જેટલા વિદ્યાર્થીઓ છે એમનો સમાવેશ આ ગોઠવણીમાં કરી શકાશે નહીં, બરાબર. એટલે કે 16 વિદ્યાર્થીઓ આ ગોઠવણીમાંથી બહાર રહી જશે એમ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો આ પણ ખૂબ જ સરળ દાખલો વિદ્યાર્થી આ રીતે આપણે સમજી શકાય. તો આ સાથે આપણે અહીંયા લગભગ આ સ્વાધ્યાય સમાપ્ત થાય છે અને ચેપ્ટર પણ અહીંયા સમાપ્ત થાય છે, બરાબર. તો વિદ્યાર્થીઓ, તમને આ વર્ગ અને વર્ગમૂળમાં વિવિધ પ્રકારની રીતો કે પેટર્ન કે જે કંઈ આવ્યું હશે એ તમને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. જો કંઈક તમને તકલીફ હોય તો તમે મને જણાવી શકો છો. થેન્ક યુ.